એ લોકોને હટાવે છે. આ ભ્રષ્ટ અધિકારીઓને પૈસામાં જ રસ છે. એક તો મકાન પાડી નાખે, એ જ મકાનવાળા પાછા રેકડી પથારાવાળા હોય. હવે નથી રહેવાના પૈસા નથી. અબે હટી જાવ તો जी बेन आज हमारा धरना गांधी चिंध्या मार्गे जे रेकड़ी पथारावाળા અમુક જે કાયદેસર રીતે 15 વર્ષથી ઊભા રહી છે આ 15 વર્ષથી ઊભા રહેવાવાળાને ઓચિંતાનો ટ્રાફિક જામ કરી અને હટાવી નાખી છે. જેવો એક દાખલો આપીશ, આરટીઓ ઓફિસ પાસે 9 જણા રેકડીવાળા ઊભા રહી છે. ત્યાં કોઈ 2 વ્યક્તિએ ખાલી શું ધમકી આપી અધિકારીઓને, તમે વિચાર કરો કે કોઈ જ્ઞાતિના એક જણો એમ કે કોર્પોરેટરને કે તારી સમાજના મારા એરિયામાં આટલા છે, જો તે આ બધાને નહીં હટાવ્યા ને તો અમે તને મત નહીં દઈએ. એટલે આવા કોર્પોરેટરના ડરથી અને અધિકારીઓ બી જાય અને ત્યાં કાયદેસર રીતે નોન વોકિંગ ઝોનમાં ખૂણામાં 15 વર્ષથી રેકડીવાળા ઊભા રહી છે. આવા રેકડીવાળાને હટાવે છે. એની સામે તમે ત્રિશાલી પાઉંભાજી લઈ લો તો એ રોડ ઉપર રાતે ટેબલ ખુરશી નાખી અને પાઉંભાજી વેચે છે. એની બાજુમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ગોલાવાળો રોડ ઉપર ટેબલ નાખી અને ગોલા વેચે છે. તો ત્યાં ક્યાંય ટ્રાફિક નથી મળતું. જીજી હોસ્પિટલની સામેની દુકાનો તમે જુઓ તો બોર્ડમાં ઠરાવ થઈ ગયો છે કે એને 10 ફૂટ પાછળ લઈ જઈ અને પછી એને હલાવવાની. તો એ જીજી હોસ્પિટલની એકેય દુકાનો પાડતા નથી, કારણ કે એનો દર વર્ષે ફંડિંગ ચૂંટણીમાં આવે છે, ભાજપની ચૂંટણીમાં આવે છે ફંડિંગ. અને ક્યાંક ને ક્યાંક 3 વર્ષથી એક અધિકારી પેઢી ગયો છે. આ અધિકારીને કોઈ પણ જાતની અસર નથી થતી. એટલે અમે મીડિયાના માધ્યમથી તમારા માધ્યમથી કહેવા માંગી છીએ કે લોકોના ઘર પડી ગયા છે. જે લોકોના ઘર પડી ગયા છે એ જ લોકો પાછા રેકડી પથારાવાળા છે. ઘરે નથી, ધંધોય નથી અને આ લોકોને ઊભાઈ નથી રહેવા દેતા. તો આ લોકો કરે તો કરે શું? ઈ અને એના છોકરાઓ તમે જોવો છો આખા પરિવાર મૃત્યુ પામી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ 3 વર્ષથી છે એ લોકોની બદલી કરો. જે 25 ટાવર પાસે ખુલ્લેઆમ બાકડા ખુરશી નાખી અને ધંધો કરે છે એ લોકોના બધાના બાકડા ખુરશી હટાવો. જીજી હોસ્પિટલની દુકાનો હટાવો. 2 દી પહેલાનો વિડીયો છે તમારી પાસે હોય તો, બેડી ગેટ પાસેનો વિડીયો છે. એટલી હદે ટ્રાફિક જામ હતું તો બેડી ગેટ તમે પોળું કરો. આ ખૂણે ખાચરે ગરીબ માણસો જે છે એને શું કામ હટાવો છો? જ્યાં શહેરના ખરી રીતે પોળી કરવાની જગ્યા છે ત્યાં પોળાઈ કરતા નથી. જીજી હોસ્પિટલ પાસે જ્યારે સ્કૂલ છૂટે છે તો 1 કલાક સુધી ટ્રાફિક હોય છે. એવી જ રીતે બેડી ગેટ પાસે તમે જુઓ તો એ રસ્તો ઘણો પોળો કરવાની જરૂર છે, તો ત્યાં કંઈ કરતા નથી. અને આ ગરીબ માણસો જે ખૂણામાં સોડા વેચે છે, પાન વેચે છે અને રિક્ષો લઈને આવે છે, અમારી માંગ છે ફક્ત ને ફક્ત કે જેને જે કરવું એ કરે. બેડી ગેટ વાળા ભલે ધંધો કરે, જીજી હોસ્પિટલ વાળા કરે, પણ એની સામે આ ગરીબ માણસોનો શું? જો આ લોકોને તમે હટાવતા હોય ને તો જીજી હોસ્પિટલની તમામ દુકાનો પાડી નાખો અને બેડી ગેટ વાળાઓમાં જે નડતર રૂપ હોય ને એ બધું પાડી નાખો. અમારી માંગ આ છે કે માણસોને ઊભા રહેવા દો. અને બીજું, આવનારા દિવસોમાં જેટલા ગેરકાયદેસર બાંધકામ છે ને એના વિરુદ્ધ અમે ધરણા કરશું, કારણ કે ગેરકાયદેસર બાંધકામ તમે હટાવતા નથી અને ગરીબ માણસોની રેકડીઓ તમે હટાવો છો. અને આ ખાસ 3 વર્ષથી જે અધિકારીઓ છે ને એની બદલી કરો. પીએસઆઈ ની બદલી થાય છે, એસપી ની બદલી થાય છે, પીઆઈ ની બદલી થાય છે. તો જામનગર મહાનગરપાલિકાની મોટા અધિકારીઓને અને નાના કર્મચારીઓ જે કાયમી છે ને એની 3 વર્ષની અંદર બદલી થઈ જવી જોઈએ. અમારી તો સરકાર સુધી તમે મીડિયા દ્વારા અમે એક મેસેજ પહોંચાડી છે કે નોન વોકિંગ ઝોનમાં ખૂણે ખાચરે
આ લોકો ઊભા છે એને ઊભા રહેવા દો, નહીતર આવનારા દિવસોમાં એવા બાંધકામો તમારી સામે આવશે ને કે તમે કલ્પના નહીં કરી હોય. આ બાંધકામો એને પાડવા પડશે, જીજી હોસ્પિટલની દુકાનો પાડવી પડશે અને બેડી ગેટે ખુલ્લું કરવું પડશે. આજ અમારા ધરણા ગાંધી ચિંધ્યા માર્ગે જે રેકડી પથ્થારાવાળા અમુક જે કાયદેસર રીતે 15 વર્ષથી ઊભા રહી છે, આ 15 વર્ષથી ઊભા રહેવાવાળાને ઓચિંતાનો ટ્રાફિક જામ કરી અને હટાવી નાખે છે. જેવો એક દાખલો આપીશ, પાર્ટી ઓફિસ પાસે 9 જણા રેકડીવાળા ઊભા રહી છે. ત્યાં કોઈ 2 વ્યક્તિએ ખાલી શું ધમકી આપી અધિકારીઓને, તમે વિચાર કરો કે કોઈ જ્ઞાતિના એક જણો એમ કે કોર્પોરેટરને કે તારી સમાજના મારા એરિયામાં આટલા છે, જો તે આ બધાને નહીં હટાવ્યા ને તો અમે તને મત નહીં દે. એટલે આવા કોર્પોરેટરના ડરથી અને અધિકારીઓ બી જાય અને ત્યાં કાયદેસર રીતે નોન વોકિંગ ઝોનમાં ખૂણામાં 15 વર્ષથી રેકડીવાળા ઊભા રહી છે, આવા રેકડીવાળાને હટાવે છે. એની સામે તમે ત્રિશાલી પાઉંભાજી લઈ લો તો એ રોડ ઉપર રાતે ટેબલ ખુરશી નાખી અને પાઉંભાજી વેચે છે. એની બાજુમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ગોલાવાળો રોડ ઉપર ટેબલ નાખી અને ગોલા વેચે છે. તો ત્યાં ક્યાંય ટ્રાફિક નથી મળતું. જીજી હોસ્પિટલની સામેની દુકાનો તમે જુઓ તો બોર્ડમાં ઠરાવ થઈ ગયો છે કે એને 10 ફૂટ પાછળ લઈ જઈ અને પછી એને હલાવવાની. તો એ જીજી હોસ્પિટલની એકેય દુકાનો પાડતા નથી, કારણ કે એનો દર વર્ષે ફંડિંગ ચૂંટણીમાં આવે છે, ભાજપની ચૂંટણીમાં આવે છે ફંડિંગ. અને ક્યાંક ને ક્યાંક 3 વર્ષથી એક અધિકારી પેઢી ગયો છે. આ અધિકારીને કોઈ પણ જાતની અસર નથી થતી. એટલે અમે મીડિયાના માધ્યમથી તમારા માધ્યમથી કહેવા માંગી છીએ કે લોકોના ઘર પડી ગયા છે. જે લોકોના ઘર પડી ગયા છે એ જ લોકો પાછા રેકડી પથ્થારાવાળા છે, ઘરે નથી, ધંધોય નથી અને આ લોકોને ઊભાઈ નથી રહેવા દેતા. તો આ લોકો કરે તો કરે શું? ઈ અને એના છોકરાઓ તમે જોવો છો આખા પરિવાર મૃત્યુ પામી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ 3 વર્ષથી છે એ લોકોની બદલી કરો. જે પંચેશ્વર ટાવર પાસે ખુલ્લેઆમ બાકડા ખુરશી નાખી અને ધંધો કરે છે એ લોકોના બધાના બાકડા ખુરશી હટાવો. જીજી હોસ્પિટલની દુકાનો હટાવો. 2 દી પહેલાનો વિડીયો છે તમારી પાસે હોય તો, બેડી ગેટ પાસેનો વિડીયો છે. એટલી હદે ટ્રાફિક જામ હતું તો બેડી ગેટ તમે પોળું કરો. આ ખૂણે ખાચરે ગરીબ માણસો જે છે એને શું કામ હટાવો છો? જ્યાં શહેરના ખરી રીતે પોળી કરવાની જગ્યા છે ત્યાં પોળાઈ કરતા નથી. જીજી હોસ્પિટલ પાસે જ્યારે સ્કૂલ છૂટે છે તો 1 કલાક સુધી ટ્રાફિક હોય છે. એવી જ રીતે બેડી ગેટ પાસે તમે જુઓ તો એ રસ્તો ઘણો પોળો કરવાની જરૂર છે, તો ત્યાં કંઈ કરતા નથી. અને આ ગરીબ માણસો જે ખૂણામાં સોડા વેચે છે, પાન વેચે છે અને રિક્ષો લઈને આવે છે, અમારી માંગ છે ફક્ત ને ફક્ત કે જેને જે કરવું એ કરે. બેડી ગેટ વાળા ભલે ધંધો કરે, જીજી હોસ્પિટલ વાળા કરે, પણ એની સામે આ ગરીબ માણસોનો શું? જો આ લોકોને તમે હટાવતા હોય ને તો જીજી હોસ્પિટલની તમામ દુકાનો પાડી નાખો અને બેડી ગેટ વાળાઓમાં જે નડતર રૂપ હોય ને એ બધું પાડી નાખો. અમારી માંગ આ છે કે માણસોને ઊભા રહેવા દો. અને બીજું, આવનારા દિવસોમાં જેટલા ગેરકાયદેસર બાંધકામ છે ને એના વિરુદ્ધ અમે ધરણા કરશું, કારણ કે ગેરકાયદેસર બાંધકામ તમે હટાવતા નથી અને ગરીબ માણસોની રેકડીઓ તમે હટાવો છો. અને આ ખાસ 3 વર્ષથી જે અધિકારીઓ છે ને એની બદલી કરો. PSI ની બદલી થાય છે, SP ની બદલી થાય છે, PI ની બદલી થાય છે. તો જામનગર મહાનગરપાલિકાની મોટા અધિકારીઓને અને નાના કર્મચારીઓ જે કાયમી છે ને એની 3 વર્ષની અંદર બદલી થઈ જવી જોઈએ. અમારી તો સરકાર સુધી તમે મીડિયા દ્વારા અમે એક મેસેજ પહોંચાડી છે કે નોન વોકિંગ ઝોનમાં ખૂણે ખાચરે આ લોકો ઊભા છે એને ઊભા રહેવા દો, નહીતર આવનારા દિવસોમાં એવા બાંધકામો તમારી સામે આવશે ને કે તમે કલ્પના નહીં કરી હોય. આ બાંધકામો એને પાડવા પડશે, જીજી હોસ્પિટલની દુકાનો પાડવી પડશે અને બેડી ગેટે ખુલ્લું કરવું પડશે.